સૌરાષ્ટ્રમાં ખેડૂતોના હાલ બેહાલ થયા છે કારણ કે વાવણીના સમયે ડીઝલ લેવા માટે લાઇનમાં ઊભું રહેવું પડે છે। એક તરફ સરકાર કહે છે કે ચિંતા ના કરો, આપણી પાસે પેટ્રોલ ડીઝલનો પૂરેપૂરો જથ્થો છે, પણ આ નેતાઓને કદાચ પેટ્રોલ પંપ પર જઈને ઊભા રહે તો વાસ્તવિક સ્થિતિ શું છે તે સમજાશે અને વિકાસની બૂમો મારતા તેમને શરમ આવી જશે। ખેડૂતો પણ લાઇનમાં ઊભા પૂછી રહ્યા છે કે અમને લાઇનમાં કોણે ઊભા રાખ્યા અને આનો જવાબદાર કોણ છે તે અમને કહો। અને આને જ લઈને ખેડૂતો શું કહી રહ્યા છે, લાઇનમાં ઊભા રહ્યા છે ત્યારે તેની વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। ગુજરાતમાં વિકાસના નામે મોટા મોડલોની વાત થતી હોય છે। એ જ ગુજરાતમાં આજે જગતનો તાજ કાળઝાળ ગરમીમાં રસ્તા પર આવી ગયો છે। આ દ્રશ્ય કોઈ મેળાના નથી, આ લાઈનો કોઈ ઉત્સવની નથી, આ લાઈનો છે સૌરાષ્ટ્રના એ ખેડૂતોની જેમને પોતાના ખેતરમાં ટ્રેક્ટર ચલાવવા માટે ડીઝલ પણ નસીબ નથી થઈ રહ્યું। સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં અત્યારે હાહાકાર મચેલો છે। ખેતીની સિઝન માથે છે, ક્યાંક વાવણીની તૈયારી છે તો ક્યાંક ઊભા પાકને પાણી પીવડાવવાની જરૂર છે, પણ અફસોસ એ છે કે ટ્રેક્ટરો ખેતરમાં ચાલવાના બદલે અત્યારે પેટ્રોલ પંપ પર લાઈનો પર આવીને ઊભા રહ્યા છે। ખેડૂતો આખો દિવસ પંપ ઉપર બેસી રહે છે અને છેલ્લે જવાબ મળે છે કે સ્ટોક નથી। તંત્રના મોઢા પર આનાથી મોટો તમાચો બીજો કયો હોઈ શકે કે અન્નદાતાને પોતાના હકનું ઈંધણ મેળવવા માટે પણ અત્યારે ભીખ માંગવી પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે। પેટ્રોલ પંપ પર આકરા તાપમાં ખેડૂતો એક તરફ લાઇનમાં ઊભા છે અને લાઇનમાં ઊભેલા ખેડૂતો કહી રહ્યા છે કે અમારી આવી હાલત કોણે કરી, અમને જવાબ આપો। પહેલાં તો શું કહી રહ્યા છે ખેડૂતો તેમને સાંભળીએ। ડીઝલ મળી જાય તો શું લાગે તમને? અત્યારે રૂસ આપણને ડીઝલ દેવા માંગે છે તો લઈ લેવું જોઈએ। ક્યાં આપે છે? આપે છે રશિયા બહારથી આયાત કર લઈ જ લેવાય ને અત્યારે એવું છે। મોદી સાહેબ ના પાડે, શું લાગે? જવા દે કેવું કઈ બોલવું ડીઝલ વિશે? 2000 માં આવે આમાં આવડા દાગીનામાં કેવડો દાગીનો? લાઈનમાં લાગ્યો તો પટામી મેળ આવ્યો। આ બધે પાપનો ભાગીદાર કોણ છે? આનો કંઈક નિર્ણય લઈ આવો। કોણ મળશે? ડીઝલ મળશે? ડીઝલ મળશે કે નહીં મળે કે આનો ઉકેલ કઈ આવશે? એટલે અત્યારે તમે લાઈનમાં ઉભા તો શું થાય? 2000 નું નાખ દે છે। 2000 માં શું આવી છે? નોઝલ બંધ કરી દે, હવે પૂરું થઈ ગયું છે। એવું છે। હવે હું શું કહું તમને કે રશિયા આપણને ડીઝલ આપવા માગે છે તો એની પાસેથી ડીઝલ લઈ લેવું જોઈએ। રશિયા દેશ છે ને એ ડીઝલ આપવા આપણને માગે, જરૂર છે ને, લઈ જ લેવું જોઈએ, ના થોડી પડાય। પણ મોદી સાહેબ કે એમ ના પાડે છે કે નથી લેવું। જરૂરિયાત છે, જીવન જરૂરિયાત। આપણે વાવણી કરવી છે તો એના વગર થોડું થાય છે। ગાંધીનગરની એસી ચેમ્બરોમાં બેઠેલું વહીવટીતંત્ર કાગળ પર બધું ઓલ રાઈટ બતાવી રહ્યું છે। અધિકારીઓ દાવો કરે છે કે રાજ્યમાં પૂરતો જથ્થો છે। અરે સાહેબ, શું તો આ પછી આ લાઈનો જે લાગે છે એ લોકો અમેરિકાથી પોતે અહીંયા તેલ પુરાવા આવ્યા હશે એટલા માટે લાઈનો લાગી છે? તેને લઈને પણ અત્યારે સવાલ ઊભો થઈ રહ્યો છે। આંકડાની માયાજાળ અત્યારે બતાવવામાં આવી રહી છે તંત્ર દ્વારા, પરંતુ જમીન પર આવીને જુએ તો મિસમેનેજમેન્ટ કઈ હદે ખેડૂતોની કમર તોડી રહ્યું છે તે તંત્રને ખબર પડશે। ભારત રશિયા પાસેથી પહેલાં મોટા ભાગનો જથ્થો ક્રૂડ ઓઇલનો ખરીદતો હતો, પણ ટ્રમ્પ સાહેબે નિયંત્રણ લગાવ્યો કારણ કે તેમણે જે સમય આપ્યો હતો તે પૂરો થઈ ગયો અને પછી પાછો એ સમયમાં વધારો પણ કરવામાં આવ્યો, પરંતુ ભારત જે ક્રૂડ ઓઇલ રશિયા પાસેથી જેટલો જથ્થો ખરીદતો હતો તેમાં મોટો ઘટાડો પણ જોવા મળ્યો। અને હાલ સામાન્ય માણસના મનમાં પણ એ સવાલ થઈ રહ્યો છે કે રશિયા સસ્તું ક્રૂડ ઓઇલ આપે છે તો પછી ભારત તેની પાસેથી પહેલાંની જેમ કેમ એટલો મોટો જથ્થો નથી ખરીદી રહ્યું? ભારતને શું ટ્રમ્પના નિયંત્રણો નડી રહ્યા છે? તેને લઈને પણ અત્યારે લોકોના મનમાં સવાલો ઉઠી રહ્યા છે। આ સ્ટોરીને લઈને તમારો શું અભિપ્રાય છે? કોમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય જણાવજો। આ પ્રકારના સમાચાર જોવા માટે નવજીવન ન્યૂઝ સાથે
જોડાયેલા રહેજો.